વેચાણ કિંમત પણ આપેલી છે ₹125 અને 90। તો બંને પ્રકારના યંત્રોની તમામ વિગતો જેના આધારે તમે નફા નુકસાન ખાતું તૈયાર કરી શકો છો। ત્યારબાદ નફા નુકસાન ખાતાની કેટલીક અન્ય વિગતો આપણને ખરેખર ખર્ચના સંદર્ભમાં આપેલી છે। મજૂરી અને માલસામાન સિવાયના બધા ખર્ચા જેને આપણે કારખાના શિરોપરી ખર્ચ, ઓફિસ શિરોપરી ખર્ચ કે વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ તરીકે ઓળખતા હોય છે। આ દાખલામાં વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ દર્શાવવામાં આવેલા નથી, પરંતુ ચોક્કસ સમયગાળા દરમિયાન ખરેખર કારખાના શિરોપરી ખર્ચ અને ઓફિસ શિરોપરી ખર્ચ રકમ રૂપિયામાં આપેલા છે। મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખશું કે જ્યારે ખરેખર ખર્ચ એવો શબ્દ વાપરવામાં આવે અથવા તો જ્યારે ખર્ચની રકમ આપી દેવામાં આવે ત્યારે આવા ખર્ચ નફા નુકસાન ખાતા માટેના ખર્ચ છે એવું માની લેવામાં આવશે અને આવા ખર્ચ એ જ કારણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવા પડશે। તો અહીંયા કારખાના શિરોપરી ખર્ચ 9000 અને ઓફિસ શિરોપરી ખર્ચ 10000 છે, જે નફા નુકસાન ખાતું તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવાશે। પછીના પેરેગ્રાફમાં બહુ સ્પષ્ટ રીતે બતાવેલું છે કે વેચાણ કિંમત નક્કી કરતી વખતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કારખાના શિરોપરી ખર્ચ મજૂરીના 50% ગણવા, ઓફિસના શિરોપરી ખર્ચ કારખાના પડતરના ત્રીજા ભાગના ગણવા, એટલે કે 33.1% ગણવા। તો મિત્રો, આ જે ખર્ચ છે એ ટકાવારી સંદર્ભે આપેલા છે અથવા તો અંદાજિત આપેલા છે, અને તો ટકાવારી કે અંદાજિત ખર્ચ જ્યારે આપવામાં આવે છે ત્યારે આવા ખર્ચ પડતર પત્રક માટે ધ્યાનમાં લેવાશે, નહીં કે નફા નુકસાન ખાતા માટે। તો પહેલો પેરેગ્રાફ જે આપેલો છે એ નફા નુકસાન ખાતાના ખરેખર ખર્ચની માહિતી બતાવેલો છે। બીજા પેરેગ્રાફમાં પડતર પત્રક તૈયાર કરવા માટે અંદાજિત ખર્ચની ટકાવારી અને એનો આધાર આપવામાં આવેલો છે। અને હવે હવાલામાં જોઈએ તો શિરોપરી ખર્ચ ઉપર ટકાવારી આધારે એકમની કુલ પડતર દર્શાવતું પત્રક, એટલે કે આપણે પડતર પત્રક તૈયાર કરવાનું છે। નાણાકીય હિસાબોનો 3 માસનો ચોખ્ખો નફો ખરેખર વપરાયેલ માલસામાન અને મજૂરીની રકમ જે ઉપરોક્ત દર્શાવેલી છે ધ્યાનમાં રાખીને ગણશું। મજૂરીના 50% લેખે અને કારખાના શિરોપરી ખર્ચમાં જરૂરી રકમ ઉમેરી આખર સ્ટોકનું મૂલ્યાંકન કરવું પડશે, જે પડતર પત્રક માટે જરૂરી છે। અને ત્યારબાદ નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની આપણે મેળવણી કરશું। તો મિત્રો, રકમ આપણે બરોબર સમજી લીધી છે। આ રકમમાં આપણે 2 પ્રકારના યંત્રો દ્વારા ઉત્પાદન અને વેચાણ કરીએ છીએ, અને તો જ્યારે તમે પડતર પત્રક, નફા નુકસાન ખાતું કે મૂલ્યાંકન પત્રક બનાવો છો ત્યારે હવે ખાસ ચીવટપૂર્વક આપણે ગણતરીનું કામ હાથમાં લેવું પડશે, કારણ કે અહીંયા યંત્રોના પ્રકાર 2 છે, એટલે કે તમારે સંયુક્ત નફા નુકસાન ખાતું અને સંયુક્ત પડતર પત્રક બનાવવું પડશે। મિત્રો, સ્ક્રીન ઉપર આપણે જોશું કે આ રકમને આધારે ગણતરીઓ કેવી રીતે થાય છે। આ આપણું આજનું બીજું એક્ઝામ્પલ છે, અને આ એક્ઝામ્પલ ખાસ વિદ્યાર્થી મિત્રો આપના માટે સંયુક્ત પડતર પત્રક અને સંયુક્ત નફા નુકસાન ખાતાના સંદર્ભમાં લેવામાં આવેલું છે। આ પહેલાંના દાખલામાં આપણે જોયું હતું કે માલસામાનની માત્ર રકમ આપવામાં આવેલી હતી, કારણ કે ત્યારે કોઈ અલગ અલગ પ્રકારના યંત્રો રકમમાં નહોતા। અહીંયા યંત્ર અ અને યંત્ર બ છે, તો બંને પ્રકારના યંત્રોનો માલસામાન ખર્ચ અલગ મેળવશું। યંત્ર અનો માલસામાન ખર્ચ એકમ દીઠ માલસામાન ખર્ચ ગુણ્યા ઉત્પાદનના એકમોને આધારે મળશે, જે ₹1875 આવે છે। યંત્ર બનો માલસામાન ખર્ચ બનું ઉત્પાદન ગુણ્યા બનું એકમ દીઠ માલસામાન ખર્ચ ₹4800 કિંમત દર્શાવે છે। અને હવે અ અને બનો બંનેનો ટોટલ, એટલે કે કુલ માલસામાન ખર્ચ ₹6675 થવા જાય છે। જ્યારે આપણે પડતર પત્રક બનાવશું ત્યારે ફરીથી આ જ રકમોનો ઉપયોગ થશે, કારણ કે માલસામાન અને મજૂરી તેની ખરેખર કિંમતે દર્શાવવામાં આવે છે। આ જ પ્રમાણે સીધી મજૂરી, યંત્ર અની સીધી મજૂરી ₹5000 એકમ દીઠ મજૂરી રકમમાં આપેલી છે। એકમ દીઠ મજૂરી ગુણ્યા ઉત્પાદનના એકમો, તો એકમ દીઠ મજૂરી ગુણ્યા ઉત્પાદનના એકમો કરવાથી યંત્ર અની મજૂરી મળે છે ₹5000 અને યંત્ર બની મજૂરી મળે છે ₹12000। નફા નુકસાન ખાતાની ખરેખર મજૂરીની રકમ થાય છે ₹17000। મિત્રો, કોષ્ટક પછીના પેરેગ્રાફમાં મેં તમને ત્યારે પણ વાત કહેલી કે કારખાના પરોક્ષ ખર્ચ અને વહીવટી પરોક્ષ ખર્ચ જ્યારે રકમ રૂપિયામાં આપી દેવામાં આવે અથવા તો ખરેખર ખર્ચ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે ત્યારે આવા ખર્ચ નફા નુકસાન ખાતા માટે ધ્યાનમાં લેવાના હોય છે। તો રકમમાં કારખાના પરોક્ષ ખર્ચ આપી દેવામાં આવેલા છે ₹9000, વહીવટી પરોક્ષ ખર્ચ પણ રૂપિયામાં આપી દેવામાં આવેલા છે ₹10000।
હવે આપણી પાસે વેપાર અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુની 4 મુખ્ય વિગતો પ્રાપ્ય છે. કુલ માલસામાન ખર્ચ 6,675, કુલ મજૂરી ₹17,000, ખરેખર કારખાના પરોક્ષ ખર્ચ 9,000 અને ખરેખર વહીવટી પરોક્ષ ખર્ચ 10,000. જમા બાજુ જોઈએ તો બંને પ્રકારના યંત્રો દ્વારા ઉત્પાદિત થયેલું ઉત્પાદન અલગ અલગ કિંમતે વેચવામાં આવે છે. અને તો ફરીથી ખરેખર વેચાયેલા એકમો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમતના આધારે યંત્ર અ અને યંત્ર બનું વેચાણ મળશે, જે અનુક્રમે ₹15,000 અને 32,400 થવા જાય છે. તો યંત્ર અનું વેચાણ 15,000, બનું વેચાણ 32,400 અને કુલ વેચાણ એટલે કે અ અને બનો સરવાળો ₹47,400 ગણાશે. આખર સ્ટોકનું મૂલ્યાંકન આખર સ્ટોક રકમમાં આપણને આપવામાં આવેલો છે. યંત્ર અનો આખર સ્ટોક 375, યંત્ર બનો આખર સ્ટોક ₹2,280 અને વેપાર અને નફા નુકસાન ખાતા માટેનો કુલ આખર સ્ટોક ₹2,655 થાય છે. મિત્રો, આ દાખલામાં પડતરમાં નહીં સમાયેલી આવક કે પડતરમાં નહીં સમાયેલા એક પણ ખર્ચ આપવામાં આવેલા નથી, પણ એના બદલામાં તમારી પાસે એક કરતાં વધારે યંત્રો છે, એટલે કે યંત્ર અ અને યંત્ર બ. હવે નફા નુકસાન ખાતામાં જમા બાજુ જોઈએ તો આવકનો સરવાળો વધારે થશે. આવક બાજુનો કે જમા બાજુનો ટોટલ થાય છે ₹50,055, જે ઉધાર બાજુ મૂકતા ઉધાર બાજુ તફાવત આવે છે ₹7,380 અને આ 7,380 એ વેપાર અને નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો કહેવાશે. બીજા શબ્દોમાં કહીએ તો 7,380 એ આપણું ચોખ્ખું નાણાકીય પરિણામ છે. નાણાકીય હિસાબો મુજબ નફો કે નુકસાન ₹7,380 આવે છે. મિત્રો, આ આપણું ગણતરીનું પ્રથમ સોપાન થયું કે વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરવું. હવે જોઈએ પડતર પત્રક. આ વિશિષ્ટ ગણતરી નથી, ગણતરી એકદમ સરળ છે. માત્ર આપણે આ સંયુક્ત પડતર પત્રક બનાવેલું છે. યંત્ર અ અને યંત્ર બ ના 2 અલગ કોલમ આપણે તૈયાર કરવા પડશે. યંત્ર અનું ઉત્પાદન રકમમાં આપેલું હતું 125 એકમ, યંત્ર બનું ઉત્પાદન પણ આપેલું હતું 400 એકમ અને અ અને બ માંથી ખરેખર વેચાયેલા એકમો 125માંથી 120 એકમ વેચાયેલા હતા. આખર સ્ટોક 5 એકમનો મળેલો હતો. યંત્ર બમાં 400 એકમમાંથી 360 એકમોનું વેચાણ થયેલું હતું અને 40 એકમો આખર સ્ટોક સ્વરૂપે આપણને મળેલા. આ દાખલામાં આપણે પત્રકમાં ધ્યાનથી જોઈએ તો વધારાનું કોલમ એકમ દીઠ માટે બનાવેલું છે, જે આખર સ્ટોકના મૂલ્યાંકન માટે ઉપયોગી બનશે. રકમમાં માલસામાનની અને મજૂરીની ખરેખર પડતર જે પહેલાં જ આપણે લીધેલી છે એ જ ફરીથી ધ્યાનમાં લેશું, પણ હવે દરેક યંત્રોની પડતર અલગ બતાવશું. યંત્ર અનો માલસામાન વપરાશ 1,875, યંત્ર બનો માલસામાન વપરાશ ₹4,800 અને બંનેની એકમ દીઠ કિંમત મેળવવા માટે 125 અને 400 એકમો વડે પડતરને ડિવાઈડ કરવાથી તમને એકમ દીઠ કિંમત કે પર યુનિટ કોસ્ટ મળી શકે છે. એટલે કે 1,875 ભાગ્યા 125 એકમો કરવાથી માલસામાનની એકમ દીઠ 15 મળશે અને યંત્ર બમાં 4,800 એકમોને 400 વડે ડિવાઈડ કરવાથી એકમ દીઠ ₹12 મળશે. આ જ પ્રમાણે મજૂરી ખર્ચ ₹5,000 અને 12,000, જે નફા નુકસાન ખાતામાં પણ આ જ રકમ ધ્યાનમાં લેવાયેલી. હવે માલસામાન અને મજૂરીનો સરવાળો કરશું, જે આપણી પ્રાથમિક પડતર કહેવાશે. યંત્ર અની પ્રાથમિક પડતર 6,875, યંત્ર બની પ્રાથમિક પડતર ₹16,800. એકમ દીઠ પ્રાથમિક પડતર અનુક્રમે 55 અને 42. કારખાના શિરોપરી ખર્ચની ટકાવારી આપણને આપવામાં આવેલી હતી. પ્રાથમિક પડતર પછી કારખાના શિરોપરી ખર્ચ મજૂરીના આધારે આપણે ગણેલી છે. મજૂરીના 50% એવી સૂચના રકમમાં આપેલી હતી. મિત્રો, મજૂરી ખર્ચ આપણે જોઈએ છીએ. મજૂરી ખર્ચ યંત્ર અમાં 5,000 છે, તો 5,000ના 50% મુજબ કારખાના શિરોપરી ખર્ચ 2,500 યંત્ર અ માટે અને 12,000ના 50% લેખે 6,000 કારખાના શિરોપરી ખર્ચ યંત્ર બ માટે ગણાશે. મજૂરીના 50%. પ્રાથમિક પડતરમાં કારખાના શિરોપરી ખર્ચ ઉમેરતા આપણને મળે છે કારખાના પડતર. યંત્ર અ માટે કારખાના પડતર ₹9,375, યંત્ર બ માટે કારખાના પડતર 22,800.
ઓફિસ શિરોપરી ખર્ચ જે કારખાના પડતરને આધારે ટકાવારી આપેલી હતી એ મુજબ યંત્ર અ માટે ઓફિસ શિરોપરી ખર્ચ ₹3,125 અને યંત્ર બ માટે ₹7,600. ત્યાર પછી જ્યારે કારખાના પડતરમાં ઓફિસ શિરોપરી ખર્ચ આપણે ઉમેરીએ છીએ ત્યારે આપણને મળે છે ઓફિસ પડતર. ઓફિસ પડતર યંત્ર અ માટે ₹12,500 અને યંત્ર બ માટે ₹30,400. હવે મિત્રો આ દાખલામાં આખર સ્ટોકની ટકાવારી ન આપતા આખર સ્ટોકના એકમો આપણે મેળવવા પડે છે. મેં આપને અગાઉ જ જણાવ્યું એ રીતે કે યંત્ર અમાં ઉત્પાદન 125 એકમ છે, જ્યારે વેચાણ 100 એકમ છે, અને તો આખર સ્ટોકના આપણને 5 એકમો મળે છે. આ 5 એકમોનું મૂલ્યાંકન કરવા માટે એટલે કે રકમ મેળવવા માટે યંત્ર અની ઓફિસ પડતર ધ્યાનથી જોશું. યંત્ર અની ઓફિસ પડતરની એકમ દીઠ કિંમત ₹100 છે અને 100 એકમ દીઠ ગુણ્યા 5 એકમો કરવાથી યંત્ર અનો આખર સ્ટોક ₹500 મળે છે, જે ઓફિસ પડતરમાંથી બાદ થશે. અને આ જ પ્રમાણે યંત્ર બમાં ઉત્પાદન 400 એકમોનું થયેલું હતું, જેની સામે વેચાણ 360 એકમનું થયેલું હતું. તો આખર સ્ટોકના એકમો આપણને 40 મળે છે અને આ 40 એકમોનું મૂલ્યાંકન કરવા માટે યંત્ર બની ઓફિસ પડતરની એકમ દીઠ કિંમત ₹76 ધ્યાનમાં લેવાશે. એટલે કે આખર સ્ટોકના એકમો 40 એને ગુણ્યા ઓફિસ પડતરની એકમ દીઠ 76 કરવાથી 3040 મળશે. ઓફિસ પડતરમાંથી તૈયાર માલનો આખર સ્ટોક બાદ કરવાથી મળે છે વેચેલ માલની ઉત્પાદન પડતર, અથવા તો જેને આપણે બીજા શબ્દોમાં કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓફ ગુડ્સ સોલ્ડ પણ કહીએ છીએ, જેને કોઈક દાખલામાં વેચેલ માલની કુલ પડતર પણ કહેવાય છે. તો આખર સ્ટોક બાદ કરવાથી વેચેલ માલની કુલ પડતર ₹12,000 આવે છે. અને હવે મિત્રો યાદ રાખશું, જે અગાઉ પણ મેં તમને વારંવાર સૂચના આપેલી છે કે વેચેલ માલની ઉત્પાદન પડતરથી ઉત્પાદનના એકમો ધ્યાનમાં ન લેવાતા વેચાણના એકમો ધ્યાનમાં લેવાશે. મિત્રો ખાસ ધ્યાનથી જોશું, વેચેલ માલની કુલ પડતર યંત્ર અની 12,000 આવે છે અને 12,000ની સામે યંત્ર અનું વેચાણ 120 એકમ છે. તો 12,000 ભાગ્યા 120 કરવાથી એકમ દીઠ ₹100 જેમની તેમ રહેશે. અને એ જ પ્રમાણે યંત્ર બમાં વેચેલ માલની ઉત્પાદન પડતર 27,360 અને વેચાણના એકમો ધ્યાનથી જોશું તો 360 વેચાણ કરવાથી 40 એકમો આખર સ્ટોક આપણને મળે છે. તો 360 એકમોને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે પડતર મેળવશું ત્યારે ફરીથી ઉપરોક્ત પડતરની જેમ જ ₹76 પડતર આવવી જોઈએ. એટલે કે 27,360 ભાગ્યા વેચાણના એકમો 360 કરવાથી વેચેલ માલની પડતરની એકમ દીઠ કિંમત જાળવી શકાશે. બંને પ્રકારના યંત્રોનું વેચાણ જે આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ જોયેલું હતું, બંને પ્રકારના યંત્રોનું વેચાણ જે છે, આ વેચાણ યંત્ર અ અને યંત્ર બમાં અનુક્રમે ₹15,000 અને ₹32,400 છે. અને આ જ વેચાણને આધારે ફરીથી આપણે નફો કે નુકસાન મેળવી શકીએ છીએ. તો યંત્ર અમાં આપણો નફો આવે છે ₹25 જે એકમ દીઠ નફો છે. યંત્ર બમાં આપણો નફો આવે છે 14 જે એકમ દીઠ છે. અનો નફો ₹3,000, બનો નફો ₹5,040. હવે જ્યારે મેળવણી પત્રક બનાવવા જાય છે ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવી પડશે કે મેળવણી પત્રકમાં દરેકે દરેક વસ્તુઓનું ટોટલ કરવું જરૂરી છે. ટોટલ કેવી રીતે થશે? પડતર મુજબના કારખાના ખર્ચનો ટોટલ, પડતર મુજબના ઓફિસ ખર્ચનો સરવાળો, પડતર પત્રક મુજબ આખર સ્ટોકનો પણ ટોટલ કરશું અને આ તમામ પ્રકારના ટોટલ જે છે એને આધારે તમારે મૂલ્યાંકન પત્રક બનાવવું પડશે. જો મિત્રો કારખાના પરોક્ષ ખર્ચ પડતર પત્રકમાં જે બતાવેલો છે એ અ અને બનો સરવાળો છે, એવી રીતે નાણાકીય હિસાબોમાં પણ અ અને બનો કુલ કારખાના ખર્ચ છે. વહીવટી શિરોપરી ખર્ચ પણ અ અને બનો સંયુક્ત છે. તૈયાર માલનો સ્ટોક પણ યંત્રો અ અને બનો સંયુક્ત બતાવેલો છે અને આ સંયુક્ત ખર્ચના આધારે આપણે વધુ કે ઓછી વસૂલાત મેળવીએ છીએ. તો કારખાના પરોક્ષ ખર્ચ પડતર પત્રકમાં નફા નુકસાન ખાતા કરતાં 500 ઓછો આકારેલો છે. વહીવટી પરોક્ષ ખર્ચ પડતર પત્રકમાં નફા નુકસાન ખાતા કરતાં 725 વધારે આકારેલો છે, જ્યારે તૈયાર માલનો આખર સ્ટોક પડતરમાં 885 વધારે છે. એટલે કે કારખાના શિરોપરી ખર્ચની ઓછી વસૂલાત,
વહીવટી શિરોપરી ખર્ચની વધુ વસૂલાત અને તૈયાર માલ આખર સ્ટોકની પણ વધુ વસૂલાત છે. અંતમાં મિત્રો મેળવણી પત્રક જોશું. પડતરના હિસાબો મુજબ આપણો નફો આપણને મળેલો હતો 8.40 અને ઉમેરોની અત્રે એકમાત્ર વિગત આવે છે જે પડતરમાં વધારે છે. પડતરમાં વહીવટી શિરોપરી ખર્ચની વધુ વસૂલાત ₹725, જે નફામાં ઉમેરતા કુલ રકમ મળે છે ₹8,765. બાદ કરોની વિગતમાં પડતરમાં કારખાના શિરોપરી ખર્ચની ઓછી વસૂલાત ₹500 અને પડતરમાં તૈયાર માલના આખર સ્ટોકનું વધુ મૂલ્યાંકન ₹885 અને આમ બાદ કરોડનું ટોટલ આપણને મળે છે ₹1,385. કુલ રકમ 8,765માંથી બાદ કરોડનો ટોટલ 1,385 બાદ કરવાથી આપણને મળે છે નાણાકીય હિસાબ મુજબ ચોખ્ખો નફો ₹7,380, જે આપણા નફા નુકસાન ખાતા સાથે મેચ થવો જોઈએ, એટલે કે બંધ બેસતો આવવો જોઈએ. તો મિત્રો આ બીજું ઉદાહરણ હતું કે જેમાં યંત્રો એક કરતાં વધારે હતા. તો જ્યારે તમને એક કરતાં વધારે યંત્રો આપવામાં આવે, જ્યારે એક કરતાં વધારે પેદાશ આપવામાં આવે, ત્યારે તમારે સંયુક્ત પડતર પત્રક અને સંયુક્ત નફા નુકસાન ખાતું બનાવવાનું રહે છે. આવા પ્રકારના દાખલાઓ જ્યારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રોનું કામ થોડુંક સરળ થઈ જાય છે, કારણ કે આવા પ્રકારના દાખલામાં ક્યારેય પડતરમાં નહીં સમાયેલી આવકો કે પડતરમાં નહીં સમાયેલા ખર્ચ ધ્યાનમાં લેવાતા નથી અને એને પરિણામે માત્ર શિરોપરી ખર્ચની વધુ ઓછી વસૂલાત અને આખર સ્ટોકનું વધુ કે ઓછું મૂલ્યાંકન ધ્યાનમાં રાખવું પડે છે અને એના આધારે આપણું સમગ્ર મેળવણી પત્રક તૈયાર થાય છે. તો મિત્રો આજના આપણા આ કાર્યક્રમમાં સંધાનના માધ્યમથી આપણે રિકન્સિલેશન ઓફ કોસ્ટ એકાઉન્ટ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટ બંને પ્રકારના હિસાબોની મેળવણી જોયેલી છે અને હું આશાવાદી છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને પડતર અને નાણાકીય હિસાબોની મેળવણીનો આ એકાઉન્ટનો ખ્યાલ ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયો હશે. ફરીથી સંધાનના બાયસેગના સમગ્ર કાર્યક્રમના આયોજકોને, સરકારશ્રીને અને એમની આ કેમેરા ટીમને હું અભિનંદન પાઠવું છું અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ માધ્યમનો ચોક્કસ ઉપયોગ કરી આપની કારકિર્દી ઉજ્જવળ બનાવો એવી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.